જિલ્લાના ડીસામાં સ્પાર્કલિંગ હોટલમાં કડવા ચોથની ભક્તિભાવ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પૂજા, ડિનર અને કપલ્સ માટે વિવિધ મનોરંજન એક્ટિવિટીઝનું પણ આયોજન કરાયું હતું। તમામ જોડાઓએ આ પાવન તહેવારની મજા માણી હતી અને આયોજકની પ્રશંસા કરી હતી। આ વચ્ચે એક નવદંપતીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું, પૂજા પરમાર અને પાર્થ પરમારનું। આ કપલ પૂજાએ પોતાના પતિ પાર્થ માટે પહેલું કડવા ચોથનું વ્રત રાખ્યું હતું અને જે હાલ કઝાકિસ્તાનમાં અભ્યાસ કરે છે। ખાસ વાત એ રહી કે પૂજાએ પોતાના પતિ સાથે મોબાઈલ ફોનના માધ્યમથી વોટ્સએપ વિડીયો કોલ કરીને વ્રત ઉજવ્યું હતું। करवा चौथ व्रत वृद्धानी महिलाओं मोटू तप कही शकाय छे, चांद देखायो छे અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ તમામ જે જોડાઓ છે કઠોર એવા વ્રતની ઉજવણી કરી રહ્યા છે। એક જોડું આ ફોટોમાં દેખાતા MBBS ડોક્ટર પાર્થ વિદેશમાં છે, કઝાકિસ્તાન અભ્યાસ કરી રહ્યા છે। તેમની ધર્મપત્ની એવા વકીલ પૂજા પરમાર પોતાના પતિના દીર્ઘાયુ માટે ભારતમાં એટલે કે હિન્દુસ્તાનમાંથી વ્રત કરી રહ્યા છે। પતિ સાથે વિડીયો કોલથી સીધો સંવાદ, MBBS ડોક્ટર ઝીલી રહ્યા છે સંવાદ અને તે રીતે પતિ પત્નીનું કરવા ચોથના વ્રતની આધુનિક ટેકનોલોજીનું મિલન ટુડે ગુજરાતી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। અને તે રીતે વ્રતની ઉજવણીમાં 100 થી વધુ વ્રતધારી મહિલાઓ ડીસાના ફેમસ પ્લેસ એવા સ્પાર્કલિંગ ખાતે પહોંચ્યા છે અને તબક્કાવાર વ્રતની ઉજવણી કરતા આ લોકો વ્રત ચાંદ દેખાયા બાદ પૂજા અર્ચના બાદ તેનું સમાપન થઈને છોડી રહ્યા છે। હિન્દુ સંસ્કૃતિમાં ખાસ કરીને ધાર્મિક બાબતોમાં કરવા ચોથ વ્રતનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે પતિને યમદૂતમાંથી પત્ની લાવે છે, પાછા લાવે છે, અનેક પ્રકારના વિધિ વિધાન છે। ત્યારે આ મહિલા શક્તિ, નારી શક્તિને ટુડે ગુજરાતીને 100 સલામ માને છે કે આવા કઠોર વ્રત ભારતમાં સંસ્કૃતિના જતન કાજે આજે પણ મહિલાઓ કરે છે। જ્યારે દેશ 21મી સદીમાં જઈ રહ્યો છે, સંસ્કૃતિ આજે પણ જીવતી અને ધબકતી છે। આજના દિવસ કરવા ચોથ જે પતિ માટે બહુ મહત્ત્વનો દિવસ છે। સવારના 6 વાગ્યાથી તો હજી સુધી પાણી નથી પીધું, પણ એવો કોઈ અહેસાસ નથી થયો અને અહીંયા સ્પાર્કલિંગમાં બહુ સરસ પૂજા કરાઈ છે અને હજી બી પૂજા ચાલે છે, પણ એવો કોઈ અહેસાસ નથી થતો કે ઉપવાસ છે। બહુ હજી સુધી હસતા જ છીએ। સરસનો દિવસ છે। અને જય ગણેશ। આજે શુભ દિવસે કડવા ચોથ નિમિત્તે સ્પાર્કલિંગ હોટલ ડીસા ગામ બનાસકાંઠા ખાતે આવેલા ડીસા ગામમાં સ્પાર્કલિંગ હોટલમાં કડવા ચોથ નિમિત્તે આજે પૂજન અહીંયા કરવામાં આવેલું છે અને આજે પૂજન કરવામાં નિમિત્તે અહીંયા કન 100થી પણ વધારે બહેનો તથા ભાઈઓ એકત્ર થઈને પૂજન કર્યું છે। પૂજનનો લાભ લઈને સર્વને ગણેશ ભગવાન આશીર્વાદ અર્પણ કરાવે એવી પ્રાર્થના કરું છું અને શિવ ભગવાન અને પાર્વતી માતા નિમિત્તે પણ આ બહેનો અને ભાઈઓએ બધાએ ભેગા થઈને પૂજન કર્યું છે અને આ પૂજન નિમિત્તે આજના શુભ દિવસે એ પૂજનના અર્થે ભગવાન માતાજી તેમને સારા આશીર્વાદ આપે એવા હું તમને આશીર્વાદ અર્પણ કરું છું અને આવી જ રીતના હર વખતે હર વર્ષે આ પૂજન થતું રહે અને અહીંયા 100 કરતાં પણ વધારે બહેનો આજે આવ્યા છે। આવતી સાલે એનાથી પણ વધારે બહેનો અહીંયા પ્રવેશ દ્વાર થાય એવા હું ભગવાનને આશીર્વાદ માંગુ છું। દેવવંદનમ્ય। 111 જોડ આપ જોઈ રહ્યા છો, મારા કેમેરામેન બતાવી રહ્યા છે તબક્કાવાર આપને। આ તમામ વ્રતધારી મહિલાઓ પોતાના પતિદેવોની પૂજા કરી રહી છે। કડવા ચોથ વ્રતની ઉજવણી ચાંદ દેખાયો છે અને આપ જોઈ રહ્યા છો ચાંદ સાથે દરેક પત્નીઓ પોતાના ચાંદને જોઈ રહી છે। કડવા ચોથના વ્રતની ઉજવણી તમામ નારી શક્તિને 100 સલામ સાથે કડવા ચોથનું આ કઠોર વ્રત કરતા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। સ્પાર્કલિંગ ફેમસ જ્યાં સ્પોટ છે, દર વર્ષે અહીંયા 111 થી વધુ જોડાઓ કરવા ચોથના વ્રતની ઉજવણી કરે છે। ચાંદ દેખાઈ ચૂક્યો છે અને તે બાદના દ્રશ્યો મેં આપણે સીધા સ્પાર્કલિંગ હોટલથી બતાવી રહ્યા છીએ। તમામ વ્રતધારી મહિલાઓ વહેલી સવારથી જ આ વ્રત કરતી હોય છે। વ્રતમાં વિધાન છે કે પાણી પણ મહિલાઓ પીતી નથી, તેથી આ વ્રત સૌથી કઠોર વ્રત માનવામાં આવે છે અને તે રીતે આ તમામ જે જોડાઓ છે ચાંદ દેખાતા પોતાના ચાંદને જોઈ રહ્યા છે, તે રીતે વ્રતની ઉજવણી કરી રહ્યા છે। કરવા ચોથ વ્રતનો મહિમા અપરંપાર છે। ત્યારે ટુડે ગુજરાતીનું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યું છે, સીધા સ્પાર્કલિંગ પ્લેસ હોટલ 111 થી વધુ જોડા અહીંયા આ વ્રતની ઉજવણી કરી રહ્યા છે।
દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉજવણી તેની પ્રકાષ્ઠાએ છે અને હવે જ્યારે વ્રતધારી મહિલાઓ વ્રત પોતાનું પૂર્ણ થઈ રહ્યું છે, ચાંદ દેખાઈ ચૂક્યો છે, ત્યારે આ કડવા ચોથ વ્રતની જે ભૂતપૂર્વ ધાર્મિક ભાવનાઓ છે તેનાથી સ્પાર્કલિંગ નો આ ખાસ કરીને પાર્ટી પ્લોટ છે, જે રિસોર્ટ છે, તે પણ પુલકિત થઈ ઉઠ્યો છે અને નારી શક્તિને નતમસ્તક કરી રહ્યો છે. ધનેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ, બનાસકાંઠા. આ અનોખી ઉજવણી તહેવારના પવિત્ર પ્રેમના સંદેશનો નવા અંદાજમાં વ્યક્ત કરતો જોવા મળી હતી. કડવા ચોથના આ તહેવારમાં આ કપલ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં કપલોએ વ્રતની ઉજવણી કરી હતી. આકાશમાં પ્રદક્ષિણા કરવાની છે. અધિકારી જવાબ આવી
निविष्कारं समर्पयामि कार्य निर्वाणा प्राप्त्यर्थं देवन्दनं निविष्कारं समर्पयामि કરીને પછી જે પોતપોતાનો સામાન જે છે તે ત્યાંથી તમારે છોડ લઈને સામેની બાજુમાં જવાનું છે ત્યાં તમે વચ્ચે ગ્રહણ કરે છે ત્યાં બેસી ના ના એ બધું તમે તમારું કામ કરશો એમ જ કરજો મારે તમારું કોઈ કામ જ નહીં